જય માતાજી. સામાન્ય રીતે અત્યારે આપણે વાતાવરણ જોઈ રહ્યા છીએ કે પોલીસ પ્રશાસન ઉપર હપ્તાખોરીના આરોપ લગાવવામાં આવે છે અને દારૂ ડ્રગ્સના મુદ્દામાં પોલીસ બુટલેગરોને સાથ આપે છે એવા અમુક નેતાઓ આરોપ નાખે છે અને સામાન્ય જનતા ચૂપચાપ બધું આ જોવે છે. પરંતુ થોડાક દિવસો પહેલા દિવ્ય ભાસ્કરમાં એક લેખ છપાયેલો છે. તેમાં આઈપીએસ મકરંદ ચૌહાણ સાહેબનો એક ઇન્ટરવ્યુનો ભાગ છે કે 19 જાન્યુઆરી 2013માં ખેડા જિલ્લામાં એક કેસ બન્યો હતો. તેમાં એક 11 થી 12 વર્ષની ઉંમરની નાની એવી દીકરીની બલાત્કાર કરીને લાશના શરીરના બે ભાગ કરી નાખવામાં આવ્યા હતા. અને ત્યારે શું ઘટના બની હતી તે આપણે વિગતવાર જોઈએ. અને ત્યાં અચાનક એક ભાઈ કે જે આ દીકરીના પિતા આવીને કહે છે કે 5 દિવસથી મારી દીકરી લાપતા હતી અને અત્યારે મારી દીકરીની અડધી લાશ મળી છે. તે ફરિયાદ ઉપર પોલીસ ત્યાંની તે ભાઈ સાથે જાય છે અને તમાકુના ખેતરમાં જઈને જોવે છે તો દીકરીની અડધી લાશ પડી છે અને અડધી લાશ પાણીથી સૂંધી અને કાપી નાખવામાં આવી છે. અને એમના કપડાં અને બધું શરીરનો અમુક ભાગ જોતા એવું જ લાગે છે કે આ દીકરીનો બલાત્કાર કરવામાં આવ્યો છે. બરોબર. પછી પોલીસ તેમના જે માનવીય ગુપ્તચર આપણે ગુપ્તચર કહી કે પછી ખબરીઓ કહી તેમની પૂછપરછ કરવામાં આવે છે, એટલે કે તેમને લગાવવામાં આવે છે કે આમાં જાણો શું છે. અને એક માહિતી મળે છે કે એક 17-18 વર્ષનો છોકરો આ કામમાં આરોપી હોઈ શકે, તેથી તેને પડી લેવામાં આવે છે, એટલે કે પોલીસ સ્ટેશન લાવવામાં આવે છે અને થોડીક પૂછપરછ કરવામાં આવે છે. તો સામાન્ય રીતે 17-18 વર્ષના છોકરાઓ હોય તે થોડાક ડરી જાય છે અને ડરીને તરત તે ગુનો કબૂલ કરી લે છે કે હા, મેં આ દીકરીનો બલાત્કાર કર્યો છે અને પાણીથી સૂંધીને લાશના બે ભાગ કરી નાખ્યા છે, ચાલો બતાવું. તે ઘટના સ્થળે લઈ જાય છે અને તમાકુના ખેતરમાં બતાવવાની કોશિશ કરે છે. પરંતુ તેવામાં એક નજીકમાં કૂવો દેખી અને તે 17-18 વર્ષનો છોકરો તે કૂવોમાં ઝંપલાવી દે છે અને ત્યાં તેનું મોત થઈ જાય છે. હવે જે પોલીસ અત્યાર લગી છોકરાને આરોપી બનાવીને, એટલે કે આરોપી સાબિત કરવા માટે ત્યાં બધી સબૂત બધા એકઠા કરતી હતી, પરંતુ દીકરીનો કેસ એક બાજુ પડ્યો રહ્યો અને આ જે છોકરો કૂવામાં પડી ગયો તેનો કેસ નવો ઊભો થઈ ગયો. અને તેના મા બાપ અને બધા ત્યાં આવી ગયા અને ઉલટાનો પોલીસ ઉપર આરોપ નાખવો ગયો. જે અત્યારે આપણે સામાન્ય જોતા જ હોઈએ છીએ કે કોઈ પણ આરોપી હોય તેમને પોલીસ કસ્ટડીમાં અમુક માર પડ્યો હોય કે પછી કોઈ મોત થઈ ગયું હોય અને પછી પરિવાર હોબાળો કરે તેવો જ હોબાળો ત્યાં થઈ ગયો, આખું ગામ ભેગું થઈ ગયું અને પોલીસને ભેગા એકઠા કરીને એક રૂમમાં પૂરી દેવામાં આવ્યા. અને મોટા મોટા અધિકારીઓ બધા આવી ગયા, તેમાં આઈપીએસ મકરંદ ચૌહાણ સાહેબ પણ આવી ગયા અને તેમને સૂઝબૂઝથી રાત્રે 2-2:30 વાગ્યા સુધી ગામ લોકોને સમજાવ્યા, તેમના આગેવાનને સમજાવ્યા, અમુક રાજનૈતિક નેતાઓને બોલાવ્યા અને મામલો ગમે તેમ કરીને ઠારે પાડવાની કોશિશ કરતા હતા. પરંતુ અમુક લેભાગુ તત્વો, જે અસામાજિક તત્વો હોય છે, તેઓનો તો ઈરાદો એટલો જ હતો કે આ પોલીસ કર્મચારીઓને આપણે ઘરમાં રાખ્યા છે મિટિંગ માટે, તેમને જીવતા સળગાવી દેવામાં આવે. એટલે કે જેનો દીકરો કૂવામાં પડી મરી ગયો તેનો મોતનો બદલો મોત જ લેવામાં આવે. પરંતુ લાશ હજી તે છોકરાની કૂવામાં જ હતી. તેથી આઈપીએસ મકરંદ ચૌહાણ સાહેબે સૂઝબૂઝ કરી અને રાજકીય આગેવાનો, અમુક સમાજના નાયતના આગેવાનો બધાને એકઠા કરીને માંડ રાતે 2 થી 2:30 વાગ્યે ગમે તેમ મામલો થાળે પાડ્યો. પરંતુ તે માંડ જીવ બચાવ્યા. પરંતુ જ્યારે તે છોકરાને બહાર કાઢવામાં આવ્યો, તેમનો DNA ટેસ્ટ થયો, પોસ્ટમોર્ટમ થયું અને જે દીકરીના હાથમાં અમુક વાળ હતા, અમુક બધું આપણે DNA ટેસ્ટ કરીએ, ગમે તે આરોપી બલાત્કાર કરી ગયો હોય તો અમુક નખમાં કે સાંભળી આપણી કે લોહીના ડાઘ કે ગમે તે રહી જતા હોય છે, વાળ ખેંચે ત્યારે વાળ રહી જતા હોય છે, એ બધું મેચ કરવામાં આવ્યું. ત્યારે જે આ છોકરો કૂવામાં પડીને મરી ગયો ને તે જ અપરાધી નીકળ્યો. એટલે અમુક કેસ એવા હોય છે કે જે પોલીસને પણ માથાનો દુખાવો થઈ જાય છે અને એમનો જીવ પર જોખમમાં આવી જાય છે. અત્યારે આપણે સૌ આરોપ નાખી દીધું કે પોલીસ પ્રશાસન દારૂના અમુક બુટલેગરોને સાથ આપે છે, ડ્રગ્સને
બુટલેગરોને સાથ આપે છે. પરંતુ બધા કેસમાં અમુક એવું હોતું નથી. અમુક અધિકારીઓ માની લ્યો ભ્રષ્ટ હોય, માની લ્યો આપણે એક તાલુકા લેવલનું કે ગામ લેવલનું પોલીસ હોય કે 100, 20, 50 પોલીસ અધિકારી ત્યાં હોય, તેમાંથી કોઈ એક અધિકારીની મિલીભગત ચાલતી હોય, તેમાંથી બધા ભ્રષ્ટાચારી હોય તેવું નથી હોતું. તેથી બધાને એક નજરે જોવા તે યોગ્ય નથી હોતું. પરંતુ આપણા વિપક્ષના નેતાઓ તે કોઈ માનવા તૈયાર જ નથી. તેમને તો ખાલી પટ્ટા ઉતારવા છે. અને જે આવા નીડર આપણે આઈપીએસ અધિકારી હોય, મકરંદ ચૌહાણ સાહેબ જેવા, તેમની શાખને પણ ડાઘ પહોંચે છે અમુક ભ્રષ્ટ અધિકારીઓના લીધે. તેથી આપણે માની લો એક પાસું જોવું, એનો મતલબ એવો નથી કે આ બધા પોલીસ વાળા બધા અધિકારીઓ ભ્રષ્ટ હોય, પરંતુ આવા બહાદુર અધિકારીઓ પણ હોય છે, મકરંદ ચૌહાણ સાહેબ જેવા. એમને આપણે સલ્યુટ છે ભાઈ. જય માતાજી.